નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ મિશન ગવર્મેન્ટ એક્ઝામની અંદર। આજના વિડીયો અંદર આપણે વાત કરીશું નિબંધ અનુપમ શાળા પ્રોજેક્ટ વિશે। તો શરૂ કરીએ આજનો વિડીયો। શિક્ષણ એ માનવ જીવનનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે અને શાળા એ એવું પવિત્ર ધામ છે જ્યાં બાળકના ભાવિનું ઘડતર થાય છે। શાળા માત્ર અક્ષર જ્ઞાન આપવાનું કેન્દ્ર નથી, પરંતુ તે જીવન જીવવાની કળા, સંસ્કાર અને ઉચ્ચ વિચારધારાનું સિંચન કરતી પાઠશાળા છે। બાળકના સમગ્ર વિકાસમાં એક શ્રેષ્ઠ શાળાનું યોગદાન અમૂલ્ય હોય છે। આજના આધુનિક યુગમાં જ્યારે શિક્ષણ ક્ષેત્રે અનેક નવતર પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે અનુપમ શાળા પ્રોજેક્ટ એક એવો આદર્શ અને પ્રેરણાદાયી ખ્યાલ બનીને ઉભર્યો છે જે પ્રાથમિક શિક્ષણના સમગ્ર માળખાને એક નવી ઊંચાઈ પર લઈ જવાનું કાર્ય કરે છે। અનુપમ એટલે જેની કોઈ ઉપમા ન આપી શકાય તેવું અજોડ અને ઉત્કૃષ્ટ। આવી અનુપમ શાળા એ દરેક બાળકના સ્વપ્નનું સગવડભર્યું અને જ્ઞાનસભર સરનામું છે, જ્યાં જ્ઞાન, કૌશલ્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। વિદ્યા આપે વિનય, વિનયથી પામે પાત્રતા, પાત્રતાથી ધન સાંપડે, ધર્મથી સુખ પામતા। અનુપમ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તમ ભૌતિક સુવિધાઓની સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાઓને એક મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવાનો છે। એક અનુપમ શાળાનું વાતાવરણ એવું હોવું જોઈએ જે બાળકને સ્વયં શાળાએ આવવા માટે આકર્ષિત અને પ્રેરિત કરે। શાળાનું મકાન સુંદર, સુરક્ષિત અને જીવંત રંગોથી સજ્જ હોવું જરૂરી છે। તેની દિવાલો પર માત્ર રંગરોગાન નહીં, પરંતુ જ્ઞાનવર્ધક ચિત્રો, ગણિતના સૂત્રો, વિજ્ઞાનના અવનવા પ્રયોગો અને દેશના મહાન પુરુષોના પ્રેરણાદાયી વિચારો અંકિત થયેલા હોવા જોઈએ, જેને આપણે બાલા એટલે કે બિલ્ડિંગ એઝ લર્નિંગ એઇડ પ્રોજેક્ટ તરીકે ઓળખીએ છીએ। શાળાનું પ્રાંગણ લીલાછમ વૃક્ષો, સુંદર ફૂલછોડ અને સ્વચ્છતાથી મહેકતું હોવું જોઈએ। જ્યારે બાળક આવી સુંદર અને પવિત્ર ભૂમિ પર પગ મૂકે છે, ત્યારે તેનો અભ્યાસ પ્રત્યેનો ઉત્સાહ બેવડાઈ જાય છે। જ્યાં જ્ઞાનનો અખંડ દીવો પ્રગટે અહર્નિશ, એવી અનુપમ શાળાને વંદન કરીએ નિષ્દિન। ભૌતિક સુવિધાઓ ઉપરાંત અનુપમ શાળા પ્રોજેક્ટમાં શૈક્ષણિક ગુણવત્તા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે। વર્ગખંડનું વાતાવરણ ભયમુક્ત, બોજમુક્ત અને આનંદદાયક હોવું ખૂબ જરૂરી છે। પરંપરાગત ગોખણપટ્ટીવાળા શિક્ષણના સ્થાને પ્રવૃત્તિ અને રમતગમત દ્વારા શિક્ષણ આપવાની નવીન પદ્ધતિઓ અહીં અપનાવવામાં આવે છે। બાળકમાં જિજ્ઞાસા વૃત્તિ અને સર્જનાત્મકતા ખીલે તેવા વાતાવરણનું નિર્માણ કરવામાં આવે છે। વર્ગખંડોમાં અદ્યતન તકનીક જેવી કે સ્માર્ટ બોર્ડ, પ્રોજેક્ટર અને કોમ્પ્યુટર લેબનો ઉપયોગ કરીને અઘરા વિષયોને પણ વિઝ્યુઅલ માધ્યમથી સરળ અને રસપ્રદ બનાવવામાં આવે છે। વિજ્ઞાન પ્રયોગશાળા અને સમૃદ્ધ પુસ્તકાલય બાળકોના માનસિક ક્ષિતિજોને વિસ્તૃત કરવાનું કામ કરે છે, જેથી તેઓ માત્ર પરીક્ષા પાસ કરવા પૂરતું નહીં, પરંતુ વ્યવહારુ જીવનના દરેક પડકારનો સામનો કરવા માટે સમર્થ બની શકે। અક્ષર જ્ઞાનની સાથે સાથે જો સંસ્કાર સાંપડે, તો જ માનવતાનું સાચું ઉપવન આ ધરા પર ખીલે। અનુપમ શાળા માત્ર અભ્યાસક્રમ પૂરતી સીમિત ન રહેતા બાળકના સર્વાંગી વિકાસને પ્રાધાન્ય આપે છે। રમતગમત, સંગીત, ચિત્રકળા, નાટક અને વક્તૃત્વ સ્પર્ધાઓ જેવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવે છે। રમતગમતના મેદાનમાં રમાતી રમતો બાળકોમાં જૂથ ભાવના, નેતૃત્વના ગુણો, ખેલદિલી
અને શારીરિક ક્ષમતાનો વિકાસ કરે છે. આ ઉપરાંત શાળામાં આપવામાં આવતું મૂલ્યનિષ્ઠ શિક્ષણ બાળકોને એક જવાબદાર, નૈતિક અને દેશપ્રેમી નાગરિક બનાવે છે. વડીલો પ્રત્યે આદર, પર્યાવરણ પ્રત્યે પ્રેમ, સમાજ પ્રત્યે સંવેદનશીલતા અને સમાનતાના મૂલ્યોનું સિંચન આ પ્રોજેક્ટના આત્મા સમાન છે. શિક્ષકની ભૂમિકા અનુપમ શાળા પ્રોજેક્ટના હૃદય સમાન છે. એક કુશળ, સ્નેહાળ અને સમર્પિત શિક્ષક જ સાચા અર્થમાં શાળાને અનુપમ બનાવી શકે છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તક ભણાવનાર વ્યક્તિ નથી, પરંતુ તે માર્ગદર્શક, મિત્ર અને પ્રેરણા સ્ત્રોત છે. અનુપમ શાળામાં શિક્ષકો અદ્યતન શૈક્ષણિક પદ્ધતિઓથી સજ્જ હોય છે અને દરેક બાળકની વ્યક્તિગત ક્ષમતા તેમજ નબળાઈઓને ઓળખીને તેને યોગ્ય દિશા આપે છે. મધ્યમ કે ધીમી ગતિએ શીખતા બાળકો માટે વિશેષ માર્ગદર્શન અને પ્રતિભાશાળી બાળકો માટે ઉચ્ચ કક્ષાના પડકારો પૂરા પાડવાની જવાબદારી શિક્ષકો ખૂબ જ પ્રેમ અને ઉત્સાહપૂર્વક નિભાવે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસનો સંબંધ શાળાના વાતાવરણને જીવંત અને હૂંફાળું બનાવે છે. શિક્ષણનો સૂરજ ઉગ્યો જ્યાં અજ્ઞાનનો અંધકાર ભાગ્યો, અનુપમ શાળાના પ્રતાપે દેશનો ભાવિ નાગરિક જાગ્યો. અનુપમ શાળા પ્રોજેક્ટની સફળતામાં સમાજ અને વાલીઓની ભાગીદારી પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. શાળા વ્યવસ્થાપન સમિતિના માધ્યમથી સ્થાનિક ગ્રામજનો અને વાલીઓને શાળાના વિકાસ કાર્યોમાં સાંકળવામાં આવે છે. જ્યારે સમાજ શાળાને પોતાની મિલકત ગણીને તેના ઉત્કર્ષમાં સહયોગ આપે છે, ત્યારે શાળાનું રૂપાંતરણ એક આદર્શ શૈક્ષણિક કેન્દ્રમાં થાય છે. શાળામાં સ્વચ્છ પીવાનું પાણી, અલગ અને સ્વચ્છ શૌચાલય, પૌષ્ટિક મધ્યાહન ભોજન અને રમતગમતના સાધનો જેવી પાયાની જરૂરિયાતો પૂર્ણપણે ઉપલબ્ધ કરાવીને દરેક બાળકને સમાન તકો પૂરી પાડવામાં આવે છે. નિષ્કર્ષ રૂપે અનુપમ શાળા પ્રોજેક્ટ એ માત્ર એક યોજના નથી, પરંતુ તે ભવિષ્યની પેઢીને સશક્ત અને સમર્થ બનાવવાનું એક પવિત્ર મહાઅભિયાન છે. તે ગ્રામીણ અને શહેરી ક્ષેત્રો વચ્ચેના શૈક્ષણિક અંતરને ઘટાડીને દરેક બાળકના શિક્ષણના અધિકારને સાચા અર્થમાં સાકાર કરે છે. આવી આદર્શ અને અનુપમ શાળાઓના નિર્માણથી જ આપણે એક શિક્ષિત, સુસંસ્કૃત અને આત્મનિર્ભર સમાજની રચના કરી શકીશું. જ્યારે દેશની દરેક શાળા અનુપમ શાળા બનશે, ત્યારે શિક્ષણનો વાસ્તવિક હેતુ સિદ્ધ થશે અને ભારત વિકાસની નવી દિશામાં મક્કમ પગલે આગળ વધશે. વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે તે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આવા જ એક અન્ય નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક્સ ફોર વોચિંગ.